પછી અંદર મોકલી દઈએ બરાબર। સિંહ અને માણસ એક સાથે રહે છે, એકબીજાના પૂરક છે, એનો ઇતિહાસ બહુ જ પ્રખ્યાત છે। સિંહ સામાન્ય રીતે માણસથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી બદલાઈ છે। શરૂઆતમાં તમે જે કલ્પાંતના દ્રશ્યો જોયા એ કલ્પાંતના દ્રશ્યો જૂનાગઢના ગિરનારથી સામે આવ્યા છે। ગિરનાર પર્વતના માંડ 50 પગથિયા ચડ્યા અને 12 વર્ષનું બાળક એના પર સિંહે હુમલો કર્યો। સિંહ એને ખેંચીને લઈ ગયો અને પછી જંગલમાંથી એ બાળકના અવશેષો મળ્યા। નમસ્કાર, આપની સાથે હું સેજલ। જૂનાગઢ ગિરનારથી આ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે। 50 થી 60 લોકોનું ટોળું છે જે વહેલી સવારે ગિરનાર પર્વત ચડવાનું શરૂ કરે છે। માંડ 50 પગથિયા ચડ્યા છે અને એટલામાં સિંહ આવે છે। ત્યાં સિંહ આવે છે અને 12 વર્ષના બાળકને ખેંચીને લઈ જાય છે, જંગલમાં દૂર ખેંચીને લઈ જાય છે અને પછી એના અવશેષો મળે છે। એ 12 વર્ષના બાળકનું મૃત્યુ થાય છે સિંહના હુમલામાં। એની સાથે જે લોકો હતા એ ખેડા જિલ્લાના મહેમદાવાદના મોડજ ગામથી આવ્યા હતા। એ પરિવાર ત્યાં ગિરનારની યાત્રા પર આવ્યો હતો અને એની સાથે જે બાળક હતું એનું મૃત્યુ થયું। એનું કલ્પાંત એનો પરિવાર કરી રહ્યો છે। એના કાકા જે છે એનું કહેવું છે કે અમે વહેલી સવારે ચડવાનું શરૂ કર્યું। અહીંયા લોકો કહેતા હતા કે છેલ્લા 2-3 દિવસથી સિંહ અહીંયા જ રહે છે। માંડ હજુ તો અમે 50 પગથિયા ચડ્યા અને ત્યાં સિંહ આવ્યો અને પછી એને લઈ ગયો। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી, પોલીસને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ અને પોલીસ અત્યારે એ સિંહને પાંજરે પૂરવા માટેની કવાયત એમણે શરૂ કરી છે। આસપાસના જે પ્રત્યક્ષદર્શીઓ છે એ પણ કહી રહ્યા છે કે છેલ્લા 2-3 દિવસથી સિંહ અહીંયા જ આંટાફેરા મારે છે અને અહીંયા જ રહે છે। આસપાસ અને મુખ્ય સીડીઓ ઉપરની અવરજવર છે એ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। એના કાકા જે છે કુટુંબીજન, એનું શું કહેવું છે એ સાંભળીએ। અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ છે નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારામાં અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં। ના, કોઈ હાજર હતું નહીં ત્યારે સૌથી પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી। મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો અને લાઇટ બી નહીં। અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ। સિંહના હુમલાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે। સિંહ માનવભક્ષી બન્યા છે, એનું કારણ એના વર્તનમાં આવેલું પરિવર્તન છે। એની જે ટેરેટરી છે એનો વિસ્તાર બદલાયો છે, સિંહની સંખ્યા વધી છે, સારી વાત છે, પણ એની જે કેરિંગ કેપેસિટી સામે હોવી જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કે જંગલોમાં એ બદલાઈ છે। જંગલોમાં આપણે રિસોર્ટ બનાવ્યા છે, સાથે સાથે કોન્ક્રીટના રસ્તાઓ બનાવ્યા છે, એની સાથે પરિવર્તન ગેરકાયદે લાયન શો એનું પણ છે। એના લીધે પણ સિંહ છે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યો છે, જેના લીધે એની હન્ટિંગ જે હેબિટ છે એમાં પણ પરિવર્તન આવ્યું છે અને આ બધા જ પરિવર્તનોને લીધે સિંહનો હુમલો છે એની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ક્યારેક એ ગીર વિસ્તારમાં તુલસીશ્યામ આસપાસ જોવા મળે છે, ક્યારેક લાઠી અમરેલીના વિસ્તારોમાં જોવા મળે છે, ક્યારેક ઇંગોરાળા આસપાસના વિસ્તારોમાં દેખાય છે, તો ક્યારેક એ જૂનાગઢના ગીર આસપાસના વિસ્તારોમાં દેખાય છે। રહેણાંક વિસ્તારોમાં સિંહના આટાફેરા વધ્યા છે એવા પણ સમાચારો દિવસે ને દિવસે આવી રહ્યા છે સામે। આ બધી જ પરિસ્થિતિઓ જે સામે આવી રહી છે એની સામે ન માત્ર સિંહ પણ મનુષ્ય પણ એટલું જ મોટું કારણ છે। આ જે ઘટના બની છે એમાં વન વિભાગની ટીમે અલગ અલગ પાંજરા છે ગોઠવી દીધા છે। 2 કલાક સુધી આરએફઓ સ્થળ પર નહોતા એવો પણ સ્થાનિકોનો આક્ષેપ છે અને વન વિભાગની ટીમ હવે કાર્યરત છે। જટાશંકરવાડી જે જૂની સીડી છે ત્યાંથી યાત્રિકોને જવા માટે અપીલ કરવામાં આવી છે। મુખ્ય સીડી હાલ બંધ કરી દેવામાં આવી છે, આસપાસના વિસ્તારો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને એ સિંહ જેને એ બાળક પર હુમલો કર્યો છે એ સિંહને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે। સિંહની હુમલાની ઘટનાઓ વધી છે, આ ઘટનાઓ પર
તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.